પોઝિટિવ ગ્લોબલ સંકેતો છતાં બજારમાં આજે નરમ કામકાજ. નિફ્ટી 26,100ની નજીક ફ્લેટ, જ્યારે બેંક નિફ્ટીમાં સામાન્ય વધારો. મિડ કેપ અને સ્મોલ કેપ મિશ્ર કારોબાર, જ્યારે ઇન્ડિયા વિક્સ લગભગ 4% ઘટ્યો. આજે આઈટી શેરોમાં સૌથી વધુ તેજી. ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને HCL ટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. PSU બેંકમાં તેજી, પરંતુ રિયલ્ટી, NBFC અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં દબાણ. દુબઈ એર શોમાં તેજસ ફાઇટર જેટ ક્રેશ થયા પછી HAL લાગ્યો મોટો ઝટકો. શેર લગભગ 4% ઘટીને ફ્યુચર્સમાં ટોપ લૂઝર બન્યો, જ્યારે BEL અને ભારત ડાયનામિક્સમાં પણ નબળાઈ. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ 1.5% ઘટ્યો. નવા લેબર કોડથી સ્ટાફિંગ અને વર્કફોર્સ સોલ્યુશન કંપનીઓના શેરમાં વધારો. ટીમ લીઝ સર્વિસ લગભગ 11% વધ્યો, જ્યારે ક્વેસ્ટ કોર્પમાં પણ મજબૂતાઈ. 21 નવેમ્બરથી 4 નવા લેબર કોડ અમલમાં આવ્યા. નવો કાયદો ગીગ અને પ્લેટફોર્મ કામદારોને સિક્યોરિટીઝ પ્રદાન કરશે.